જય શ્રી રામ મિત્રો, ફરીથી મારા નવા વિડીયો તમારું સ્વાગત છે. નીકળી ગયા છે આપણે જાય રણ, આપણે ગાડી લઈને જઈ છે રણ. આગા ઊભી છે, ખાણ ખાઈ ગઈ છે ને ઓલી ગાય ખાતી જ આપણે હજી ખાય થોડું ઘણું હોય છે, એ હેઠું વેર્યું છે. અને આપણા વાસલું છે એક બેઠી છે વાસળી ને આ ઊભો છે. મિત્રો આપણે અહીંયા ધાર દેવાનું કામકાજ હાલે છે. હવારમાં ઘણી દઈ દીધી હતી, થોડુંક બાકી છે ને હવે આપણે આ ખેરો ભરી લીધો એક ભૂકાનો, બધું હાલે કામકાજ. આપણે ટીપણું ખાલી કરવાનો આઈડિયો નવો ગોઈતો છે. અહીંથી પાણી આપણે નાખીને અહીંથી કાઢીને ભૂંગળું સીધું આ પાણી વયું જાય. આમ સીએ સડાઈ દીધું આપણે ગાબડા હેરા એના બધા માંડવી સેવે છે ને બધું હાલે. આપણે મશીન ચાલુ કરી દીધું, મશીન જઈને પાણી ખેંચીએ ભાઈ કાઢે એટલે ત્યાં સીધું ભૂંગળામાં વયું જાય. જો આમ મિત્રો અમે ટ્રેક્ટર ઉપર બેઠા છે તો થોડુંક વાહ પડી જાય એવું છે. આમાં જો ન પડે સારું, અમે ગામમાં ભૂગી ગયા છે બહુ રોદા મારે. જો તો ખરી આખો ફોન આવો. જો મિત્રો આપણે ઘરનો પાલો એટલો થયો, આપણે ઘરની વાડીનો 6 વીઘાનો પાલો તો અહીંયા અંદર ભર્યો છે અને એટલો બહાર રાખ્યો છે. અને હવે આપણે લીધો થોડોક પાલો 5-7 આપણે અહીં વાસલો ઊભો છે. જો અહીં ઊભો આજે રે હાલ બેટા અહીંયા આવ. બસ શાબાશ આજે બીજે આવ 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 આવ. બસ અમારી વાયડી પર બટુક ભોજન લેવા બેસી ગઈ છે. જાન અને અહીંયા ગાયો આપણે ફેરવાય છે. તો અહીંયા ગાયો આપણે બંધાઈ ગઈ છે. આ વાસળી બાંધીને આ વાસળો બાંધ્યો છે. જો અહીંયા વિપુલ આગળ ગાબડા કરી નાખ્યા બીજી માંડવીના. અને અહીંયા ઓપલાની હાઈક છે એનું. જો અહીંયા ઓપલાને હાલ છે અને ટ્રેક્ટર ભરાઈને આવે છે આગળ. જો ગાબડું ઉપાડીને જાય છે ટ્રેક્ટરમાં ઉલ્લે એટલે બેહારવા પડે મોટા ગેર.